સનાતન હિન્દુ ધર્મમાં સદીઓથી ગાયને પૂજનીય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે ગૌ સેવાના આ જ પવિત્ર સંસ્કારો નવી પેઢીમાં ઉજાગર કરવા માટે દક્ષિણ ગુજરાતના નવસારીમાં પ્રીત ફાઉન્ડેશન દ્વારા પહેલી રોટી ગાયની નામનું એક અનોખું અને ભગીરથ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિબેન માલુ દ્વારા શરૂ કરાયેલ આ સંવેદનશીલ અભિયાનમાં નવસારી જિલ્લા સહિત અન્ય રાજ્યોની અંદાજે 130 જેટલી શાળાઓ અને 1.5 લાખ જેટલા ભૂલકાઓ ઉત્સાહભેર જોડાયા છે, જેમાં શાળાના બાળકો અઠવાડિયામાં એક દિવસ પોતાના ઘરેથી ગાય માતા માટે રોટલી એકત્ર કરે છે અને ત્યારબાદ સંસ્થાના સ્વયંસેવકો આ રોટલીઓ ગૌશાળા તેમજ રખડતા ગૌવંશ સુધી પહોંચાડે છે। છેલ્લા 4 વર્ષથી અવિરત ચાલતી અને હવે ગુજરાત સરહદ વટાવી રાજસ્થાન છત્તીસગઢ પહોંચી છે। મહારાષ્ટ્રમાં પણ આ સેવા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। પહેલી રોટી ગાય કી અભિયાન આ અભિયાન શરૂ કરવાનો હેતુ હતો ભારતીય સનાતન સંસ્કૃતિ જે વૈદિક કાળથી ચાલતી આવી છે કે જ્યારે મહિલાઓ સૌપ્રથમ ઘરમાં રસોઈ બનાવતા હતા ત્યારે સૌથી પહેલી રોટલી એ ગૌ માતા માટે બનાવતા હતા, જે આજના આધુનિક સમયમાં ધીરે ધીરે ભૂલાતી જાય છે। તો બાળકોમાં આ સંસ્કારનું સિંચન કરવા માટે અમે આ અભિયાનની શરૂઆત કરી। આ અભિયાનને શરૂ કર્યાને હવે આ 4થું વર્ષ ચાલે છે અને આ અભિયાનમાં અત્યાર સુધીમાં અમારી સાથે ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ આ 3 રાજ્યોમાં અમારું અભિયાન ચાલે છે અને ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં પણ આ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે। પહેલી રોટી ગાયનું અભિયાન લગભગ 4 વર્ષ પહેલાથી ચાલુ કરવામાં આવ્યું છે, જે પ્રીત ફાઉન્ડેશને ચાલુ કર્યું છે અને લગભગ 4 વર્ષથી અમે એમની સાથે સંકળાયેલા છીએ। આ 4થા વર્ષમાં અમે ઓલરેડી એન્ટર કરી લીધું છે। દર ગુરુવારે વિદ્યાકુંજ શાળાના બાળકો પહેલી રોટલી ગાય એટલે ગાય માતા માટે રોટલી લાવે છે અને દરેક નાના ભૂલકાઓ ગુરુવારની આતુરતાથી રાહ જોતા હોય છે અને અમે એવો પ્રયત્ન રાખીશું કે આ અભિયાન સાથે અમે હંમેશા જોડાયેલા રહીએ, જેનાથી સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય।